जय हिंद विद्यार्थी मित्रों। आज આપણે હવે આ વિડિયો લેસનમાં ત્રિકોણ પ્રકરણના માત્ર ખાલી જગ્યા આપી હોય, વિકલ્પો ન આપ્યા હોય તેવા એક ગુણના પ્રશ્નો સોલ્વ કરવાના છીએ। एक गुण अहीं आपणे लखाणने बहु महत्व नहीं आपता, कारण के एक गुण में आपणे जवाब लाववानो थतो होय छे, एटले आपणे गणतरी झड़पथी करी सकीए। पायथागोरसनी त्रिपुटी याद होय तो आपणे सीधी त्रिपुटी लईने पण आगळ वधी सकीए। ख्याल आवे? आओ एनो पहेलो प्रश्न जोईए। त्रिकोण PQR में Q बराबर 90 अंश एटले आपणे Q काटखूणो बनाव्यो। PQ जेम QR बराबर 1:1 आ PQ अने QR आ 1:1 उपरथी खबर पड़े कि आ बंने बाजुओ समान पण छे, एमनो गुणोत्तर समान थवो एटले एना माप समान होय, छेद उडे एटले 1:1 प्रमाण रहे। तो PQ जेम PR शोधो। PQ અને PR એટલે આડકતરી રીતે આપણે તો PR શોધવાનું થાય। કાટકોણ ત્રિકોણ છે, પાયથાગોરસનો નિયમ વાપરવાનો થાય। PQ સ્ક્વેર PR સ્ક્વેર બરાબર સૂત્ર શું બને? તો PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર, 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 1 વત્તા 1 એટલે 2, માટે PR આવે √2 અને આ √2 એ 1 થી વધારે હોય। હા, એ પાછું યાદ રાખજો, તમને એમ કે રૂટ છે એટલે 1 થી નાનું થાય એવું નહીં। √2 નું મૂલ્ય એ આ 1 કરતાં વધુ હોય, એટલા માટે કહું છું કે કર્ણ મોટો જ હોય। તો આ કર્ણનું માપ √2 થયું। તો હવે તમને જે માંગ્યું છે PQ જેમ PR, જ્યાં PQ 1 એકમ જેમ PR √2। आनी साथे मित्रों अमुक बाबतो बीजी जोईए। तो आ PQ અને QR सरखू थाय એટલે આ समद्विभुज काटकोण त्रिकोण थाय। आ बंने खूणा सरखा, आ 90 होय तो वधे 180 मांथी 90 बाद करो એટલે 90 અને બંનેના બે સરખા ભાગ થાય એટલે 45 અંશના થાય। એટલે બાજુઓ એકરૂપ છે એટલે એની ઉપરથી બંને ખૂણા પણ એકરૂપ એટલે 45 અંશના કરવાના થાય। એટલે હવે તમે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ માટે આ પરિણામ યાદ રાખી શકો કે એના કર્ણનું માપ √2 ગુણ્યા બાજુ જેટલું થાય। આ પણ સૂત્ર છે। અહીંયા √2 વડે આ બાજુનો માપને ગુણી કાઢો એટલે કર્ણ ડાયરેક્ટ મળી જાય। આ એટલા માટે ઉપયોગી છે કે તમને સપોઝ બાજુ પૂછી હોય અને કર્ણ આપે હોય ને તો તમે આ √2 ને વડે ભાગી નાખો ને કર્ણને, એટલે તમને બાજુનું માપ પણ મળી જાય। ખ્યાલ આવે છે? MCQ મેં તમને અગાઉ પણ કહ્યું છે અને કહેતો રહું છું, એનું કારણ છે કે MCQ એ તમારી થિયરી છે ને બધી એના અને જે બી કન્સેપ્ટ આવતા હોય એને તોડી મરોડી અને બનાવવામાં આવતા હોય, એટલે બધા પાસા આપણે એમાં વિચારી શકીએ। ખ્યાલ આવે? એટલે કર્ણ, બાજુ અને √2 આ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ માટે આ સૂત્ર તમારે એપ્લાય જરૂર પડે ત્યાં કરવાનું। બીજો પ્રશ્ન, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 10 સેમી છે। મેં ચતુષ્કોણ ત્રાસો એટલા માટે થોડો બનાવ્યો કે સમબાજુનો ખ્યાલ રહે। સીધો બનાવું તો તમારા મગજમાં ચોરસ આવી જાય। बराबर। विकर्णों लंबाई 10 અને 24 છે। एक विकर्ण आ 10 लंबाईनो गणीए, बीजो 24 लंबाईनो गणीए। आ 10 એટલે 5 થાય, आ 24 એટલે 12 થાય। ધોરણ 10 માં છો, ધોરણ 9 આધારિત કામ કરવાનું છે। તમને ખબર હોવી જોઈએ કે આ કયો ત્રિકોણ છે, એટલે એના માટે તમારે એના સૂત્રો યાદ રાખવાના હોય। અહીં વિકર્ણો પરસ્પર દુભાગે, તદુપરાંત કાટ ખૂણે દુભાગે, આ કન્સેપ્ટ તમારે જરૂરી છે।
એટલે એના હિસાબે દુભાગી એટલે 2, 5, 5 અને 12, 12 બે સરખા ભાગમાં વિભાજિત કરે અને વળી કાટખૂણો બને. એટલું જાણતા હોવ તો તમે આ ત્રિકોણ AOB, અહીંયા ઓ લખી નાખીએ, સોરી AOD લઈ લો. ચલો, આ કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરિયન ત્રિપુટી વાપરશો એટલે 5, 12 અને આ 13 મળી જશે. ક્યાંય આપણે કશું લખવાનું નથી આવતું, સીધું સમજીને આપણે જવાબ આપી શકીએ. એટલે આ પાયથાગોરિયન ત્રિપુટી અનુસાર એ 13 થઈ ગયું. તો જો એ માપ 13 થાય, તમને શું પૂછ્યું છે? હવે પરિમિતિ જ પૂછી છે મિત્રો, માત્ર વિચારી લો. તો સમબાજુ ચતુષ્કોણ છે એટલે એની પરિમિતિ તમને ખબર છે, 4 બાજુ સમાન હોય, 5, 12 અને પાયથાગોરિયન ત્રિપુટીથી એક બાજુનું માપ 13 મળી ગયું. 4 ગુણ્યા 13 52 સેમી આપ્યું હોય તો સેમી. ત્રીજો પ્રશ્ન, ચોરસના વિકર્ણની લંબાઈ આપી છે એટલે ચોરસ વિશેનો પહેલો ખ્યાલ સ્પષ્ટ કરી લો. આ રહ્યો એનો વિકર્ણ, જેની લંબાઈ 10 આપી છે. તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. કઈ વાંધો નહીં, ચોરસ હોય તો તમને ખબર જ હોય કે બધી બાજુના માપ સમાન હોય. આપણે આનું માપ x ધાર્યું, એ પણ કેમ? તો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કોઈ એક બાજુનો વર્ગ, x નો વર્ગ કરો એટલે ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. તો હવે આપણે શું કરી શકીએ? સીધું x નો વર્ગ શોધવા માટે ત્રિકોણ ABCમાં AC વિકર્ણ છે એટલે આટલા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વાપરો તો પણ મળે. એટલે ABC એ કાટકોણ ત્રિકોણ લઈ અને તમે એમાં AB² વત્તા BC² બરાબર AC² લખો એટલે AB નું મૂલ્ય x, BC નું પણ સ્ક્વેર એટલે x² અને 10 નો વર્ગ 100. 2 times x² is equal to 100, then 1 time x² is equal to 50. આ સીધો જવાબ થઈ ગયો. આ સીધો જવાબ કોનો? આખા ચતુષ્કોણ એટલે કે આ ચોરસના ક્ષેત્રફળનો. આ ચોરસનું ક્ષેત્રફળ 50 સેમી સ્ક્વેર, એવો જવાબ. હવે એની સાથે બીજી કેટલીક વાતો. ત્યાં તમને ચોરસની બાજુનું માપ શોધવાનું કહ્યું હોય તો x² છે, વર્ગમૂળ શોધી કાઢો એટલે 25 દુ 50, 5√2 આ બાજુનું માપ થઈ ગયું. સમજી ગયા? એટલે આ પ્રમાણે આપણે આગળ બીજા દાખલા આવે તો તમને ટૂંકમાં એમને ખબર પડી જાય. સૂત્રથી પણ આવે. અહીંયા આપણા માટે આ કર્ણ છે, કર્ણ બરાબર √2 ગુણ્યા બાજુ કરો તો આવી જશે. ચોથો પ્રશ્ન, ત્રિકોણ MNP એમાં MX મધ્યગા. હવે મધ્યગા શબ્દ આવ્યો છે, સમજાવી દઉં કે MX મધ્યગા એટલે આ શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્ય બિંદુ જોડીએ એટલે બને મધ્યગા. એને મધ્યગા કહેવાય. આ મધ્યગા હોય, MX કીધું છે એટલે આપણે અહીંયા લખવું પડે x. તો ત્રિકોણમાં મધ્યગા આપી હોય ત્યારે સૂત્ર છે કે આ બે બાજુના વર્ગોનો સરવાળો MN² પ્લસ MP² બરાબર 2 times કૌંસમાં આ મધ્યગાનો સ્ક્વેર પ્લસ આ બંને, આ મધ્ય બિંદુ એટલે આ બંને ટુકડા સરખા જ થાય, NX XP કોઈ પણ લઈ શકાય. એટલે અહીંયા હું લખું NX નો સ્ક્વેર. ફરીવાર આ મધ્યગા છે તો મધ્યગાવાળા શિરોબિંદુવાળી જે બે બાજુઓ આવ્યા એ બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર 2 times એક તો આ મધ્યગાનો સ્ક્વેર પ્લસ આ જે બાજુ છે એના અડધા ભાગનો સ્ક્વેર. તમને MN² પ્લસ MP² આપી દીધું છે 50, સીધું જ. અલગ અલગ આપ્યું હોય આનું 3, 4 તો વર્ગો કરીને સરવાળો કરવાનો. અહીં સીધું જ આપી દીધું છે. 2 મધ્યગા MX 3 માપ આપી દીધું છે અહીંયા એટલે અહીં 3 નો વર્ગ 9 અથવા અત્યારે 3 લખીએ.
હવે આ બગડો જે 12 કૌંસમાં છે એની આગળ એટલે 50 ભાગ્યા 2 કરશો એટલે 25, 3 નો વર્ગ 9 nx². હવે આ +9 સાથે આ બાજુ બાદ બાકી થશે એટલે 25 ઓછા 9 બરાબર nx². nx² 25 માંથી 9 જાય તો 16 અને માટે એક nx બરાબર 4 વર્ગમૂળ. પણ તમને શું માગ્યું છે? np, n થી p, જે બમણું થશે, ભૂલતા નથી, એટલે 8, કારણ કે આ મધ્ય બિંદુ છે. ડન. આગળ બીજો પ્રશ્ન જોઈએ. 6થો પ્રશ્ન. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF. સમરૂપ હોવું એટલે આ બંનેના માપ સમાન થાય એવું નહીં. હા, સમરૂપ એટલે ગુણોત્તર સમાન. આ સમરૂપ આપી દીધું છે, લખ્યું છે 2AB બરાબર DE. BC 8 હોય તો EF શોધો. અહીં સમરૂપ નિશાની ઉપરથી તમારે ડાયરેક્ટ સમજવાનો. અહીંયા હવે જોઈએ તો AB અને DE, આ રહ્યું AB, આ રહ્યું DE, અનુરૂપ બાજુઓ જ છે. લાવો બનાવી દઈએ એનો ગુણોત્તર. DE છેદમાં આવે, આ બગડો સામે છેદમાં જાય ને ઉપરથી કશું નહીં એટલે 1. એક જરૂરી ગુણોત્તર બન્યો AB ભાગ્યા DE. યાદ કરો, બે ત્રિકોણ સમરૂપ છે માટે આપણે આવો ગુણોત્તર લખી શકીએ કે AB અપોન DE બરાબર BC સાથે આ લેવાનું કારણ છે કે BC આપ્યું છે ને આ માંગ્યું છે એટલે એનો ગુણોત્તર BC અપોન EF. આવું જ કેમ એનો જવાબ લીધો આપણે. તો AB ભાગ્યા DE 1/2, BC ઇઝ ઇક્વલ ટુ 8, ધેન EF we need. તો EF ને તમે અહીં લે એટલે EF બરાબર 8 દુ 16. 7મો પ્રશ્ન. ABC માં ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે છે. ફરીવાર જોઈ લો. 7મા પ્રશ્નની રકમ તમારે ખાસ વાંચવી રહી. ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક એટલે આ દ્વિભાજક માટે સૌથી પહેલા આ સમજવું રહ્યું કે અહીં બે સરખા ભાગ થાય ખૂણા ઉપર. આ છે દ્વિભાજક. કોનો? ખૂણા A નો. એ BC ને જ્યાં છેદે ત્યાં D બિંદુ કયું છે? BC ને D માં છેદે છે. આકૃતિ બનાવતા આવડવી જોઈએ. AB 6, AC 5, BD 3, તો આખું BC શોધવાનું છે. કહી દઉં તો એના માટે તમારે પહેલા DC શોધવું પડે. સૂત્ર વગર તમારું કામ નથી. આપણે સૂત્ર લખી લઈએ. જ્યારે આપેલ ત્રિકોણ માટે કોઈ કિરણ ખૂણાનો દ્વિભાજક બનતું હોય ત્યારે સૂત્ર છે કે એ દ્વિભાજક વાળું જે શિરોબિંદુ વાળો ભાગ છે ખૂણાનો, એની આ બે બાજુનો ગુણોત્તર AB અપોન AC બરાબર BD ભાગ્યા DC. યાદ રાખવું પડશે સૂત્ર, સ્ટેટમેન્ટ. હવે સિમ્પલ છે. AB 6, AC 5, જો BD 3, DC શોધવાનું. DC ને સામે લખો એટલે DC ગુણ્યા 6 બરાબર 5 ગુણ્યા 3, DC બરાબર 15 ભાગ્યા 6. 6 દુ 12, 6 પંચા 30. અને હવે જે શોધવું છે તે BC બરાબર BD વત્તા DC. 3 અને આ DC શોધ્યું 2.5, 5.5. આ રીતે તમને BC મળશે આખું. 8મો પ્રશ્ન. બે સમરૂપ ત્રિકોણો ABC અને DEF સમરૂપ ત્રિકોણો છે. ના ક્ષેત્રફળ અનુક્રમે આટલા 256 અને 144. માનો કે હું એની આકૃતિ અહીં બનાવું. આ ABC,
અને બીજો છે DEF. એકનું ક્ષેત્રફળ 256, એકનું 144. ત્રિકોણ એબીસીની સૌથી મોટી બાજુનું માપ 36. દાખલા તરીકે આપણે આને સૌથી મોટી બાજુ ગણીએ તો આને પણ સૌથી મોટી બાજુ ગણવાની રહે. એટલે આપણે એની પેરેલલ કેમ ગણવું છે એની વાત. એટલે આમ માનો કે આપણે શોધવી છે, ખબર નથી કઈ છે, પણ આપણે એને અનુરૂપ વિચારવાનું છે. તો DEF ની સૌથી મોટી બાજુનું માપ શોધવાનું છે. કયા પ્રમેય આધારિત કન્સેપ્ટ આવે છે એ વિચારીએ તો બે ત્રિકોણો સમરૂપ હોય ત્યારે તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો થાય. આવી વાત તમને ખબર હોવી જોઈએ. એટલે અહીં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે માત્ર ABC લખીશું. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ એટલે માત્ર 3 અક્ષર કેપિટલ DEF લખવાનું છે. બાજુઓ તો આની મોટી બાજુ સૌથી મોટી બાજુ ભાગ્યા આ ત્રિકોણની સૌથી મોટી બાજુ એના વર્ગ થાય. ABC નું ક્ષેત્રફળ અને DEF નું ક્ષેત્રફળ એનો ગુણોત્તર આવી જશે 256/144. આની સૌથી મોટી બાજુનું માપ 1 નું આપ્યું છે 36, એટલે એનો વર્ગ કરીશું. હવે અલગ પાડી રહ્યા છીએ, આ 36 મૂકીને વર્ગ કરી નાખ્યો. આની સૌથી મોટી બાજુ શોધવાની, જેને આપણે x લઈ લઈએ. સમજાય? ત્રિકોણ DEF ની સૌથી મોટી બાજુ જે આપણે x ધારી છે, એટલે અહીંયા નીચે ત્રિકોણ DEF ની વાત છે ને, તો સામે એની બાજુ નીચે આવે. હવે x નો વર્ગ તો 36 ગુણ્યા 36 ગુણ્યા 144 અને આ 256 છેદમાં 256 એટલે 16 ગુણ્યા 16 અને 16 એટલે ચોકું 16 ચોકું 16. હવે આપણે એના છેદ ઉડાડીએ. 4 × 9 = 36, ફરી 4 × 9 = 36, 4 × 3 = 12, 4 × 24, ફરી પાછા 4 × 9 = 36, 9 9 અને 9, એટલે વર્ગમૂળ કાઢીએ તો આ 3 3 અને 3, x બરાબર 27. અર્થાત ત્રિકોણ DEF ની મોટી બાજુનું માપ થાય 27. ડન. 9મો પ્રશ્ન. રકમ ઉપર નજર નાખવી. ત્રિકોણ ABC માં બિંદુ P અને બિંદુ Q અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુઓ છે. PQ સમાંતર BC, AP 5, PB 12, AQ 8, AC શોધો. ડન. ABC PQ સમાંતર છે એવું કહી દીધું, બરાબર છે. આ મધ્ય બિંદુ નથી પણ સમાંતર છે PQ અને BC. હવે વિચાર કરો કયો પ્રમેય આવે. તમારે શોધવાનું છે આખું AC. આપણે ડાયરેક્ટ જ સમજીશું. તો જુઓ, AP ભાગ્યા આખું AB. હું જે બોલું છું એની પર નજર નાખો. આખું AB કહું છું તો સામે AQ અને આખો રેખાખંડ AC લેવાય. હવે AP ની જગ્યાએ 5 અને AB આવશે. ભૂલથી 12 ના મુકાઈ જવા જોઈએ. આખું AB કહું છું એટલે 5 + 12 17. પછી AQ 8 અને AC શોધવાનું. then AC is equal to આ અહીંયા જશે 8 જોડે 17 અને 5. 17 × 5 = 85/5. 2 વડે ઉપર નીચે ભાગીએ. 5 × 2 = 10, 1 8 × 2 = 16 ને 17 ×
ઓકે, એસી અહીંયા જશે 17 ગુણ્યા 8 ભાગ્યા 5, આવું જ રહેશે. એટલે 17 8 136 ભાગ્યા 5, 5 દુ 10, 3 5 સિત્તા 35, 1 એટલે 5 દુ 10, 27.2 એપ્રોક્સિમેટલી. તમારી રીતે તમારો જવાબ જોઈ લેવાનો. ટૂંકમાં આ એક થિયરી આપણે પ્રમેય થેલ્સના આધારિત આવ્યો જવાબ. અને હવે છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, 10મો. ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે. એસી 73, ખબર જ છે કે બી કાટખૂણો ગોઠવાઈ જાય એટલે એસી અહીંયા વધે. બીસી 55, એ બી શોધવાનું છે. લો, પાયથાગોરસનો નિયમ વાપરવાનો છે. તમને હું ખાલી સૂત્ર લખી આપું. એ બી સ્ક્વેર બરાબર શું થશે? 73ના વર્ગમાંથી 55નો વર્ગ બાદ કરવાનો, એટલે છેલ્લે 2304, હા એવો જવાબ આવશે. અને એ 48નો વર્ગ થાય એટલે એ બી બરાબર આઈ થિંક 48 જવાબ આવશે. ક્લિયર મિત્રો? તો હજુ પણ આપણે એક બીજો વિડીયો આમાં બનાવીશું કે જેમાં તમને વિકલ્પોવાળી ખાલી જગ્યાઓ પણ જોવા મળશે. અને આપણે ટૂંકમાં ગણતરીથી જ જવાબો લાવવાના છે. તો તમને ખબર જ છે કે આપણે આપણા આત્મવિશ્વાસથી જ કામ કરવાનું છે. આપણે જવાબ આપ્યો હોય તો એ ઠીક, ના આપ્યો હોય તો એ ઠીક. આપણે જે જવાબ લાવીએ એ સાચો હોય એ પ્રમાણે મહેનત કરવાની હોય. એટલી મહેનત તમે કરતા જશો અને કરીએ. હું માની લઉં છું. ફરીવાર મળીશું. રજા લો. જય હિન્દ.